અમદાવાદમાં ચંડોળા તળાવનો કુખ્યાત આરોપી એવો લલ્લા બિહારી પોલીસ સકંજામાં છે। લલ્લા બિહારીના આજે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું। હવે 6 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। સેશન્સ કોર્ટે લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। પોલીસે તપાસ અર્થે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેની સામે કોર્ટે 6 દિવસના રિમાન્ડ આપ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું। એ પહેલા તેને ઝડપી લેવામાં આવ્યો અને હવે રિમાન્ડ પણ મેળવી લેવાયા છે। आज लल्ला बिहारीने क्राइम ब्रांचनी तपास एजेंसी द्वारा कोर्टમાં રજૂ કરવામાં આવેલો, જેમાં 14 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માંગવામાં આવેલા। નામદાર કોર્ટે તેના 6 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપેલા છે, જેમાં મુખ્યત્વે કારણોમાં એ છે કે બાંગ્લાદેશી નાગરિકો જે કે ઇલીગલ અહીંયા આવ્યા હતા તે લોકોને ઘુસાડવામાં કોનો હાથ છે અને એ લોકો બીજી કોઈ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતની બધી તપાસ કરવાની છે। આ સિવાય જે વીજ કનેક્શનો કે આધાર કાર્ડ, પાન કાર્ડ જે દસ્તાવેજો કઢાયા છે એ કોના થકી, કોની મદદથી, કયા એજન્ટોથી કાઢવામાં આવેલા છે। આ સિવાય અન્ય જે નાસ્તા ફરતા આરોપીઓ છે તેમની પણ તપાસ કરવાની છે અને અગાઉ પકડાયેલા આરોપી લલ્લા બિહારીના પુત્ર એ બેને સાથે રાખી જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવાનું છે। આમ તમામ કારણો ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે 6 દિવસની પોલીસ કસ્ટડી આપેલ છે। તો આજ અંગે તમામ જાણકારી મેળવીશું। અમારી સાથે સંવાદદાતા અર્પિત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અર્પિત, અમદાવાદ પોલીસે કયા કયા કારણ રજૂ કરીને રિમાન્ડ માંગ્યા હતા અને હવે જ્યારે રિમાન્ડ મંજૂર થઈ ગયા છે ત્યારે આવનારા દિવસોમાં બીજા કોઈ મોટા ખુલાસા પણ થઈ શકે છે? લલ્લા બિહારીને ગઈકાલે ધરપકડ અધિકૃત રીતે બતાવવામાં આવી હતી, જે બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી। કુલ 21 જેટલા અલગ અલગ મુદ્દા હતા, જેના ગ્રાઉન્ડના આધારે 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ સરકારી વકીલ જે દલીલ કરી હતી એના આધારે કન્વિન્સ થયા બાદ 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। એટલે આજથી લઈને 6 દિવસ સુધી લલ્લા બિહારીની અલગ અલગ બાબતોને લઈને પૂછપરછ હાથ ધરવામાં આવે છે। સૌથી મોટો એક મહત્વની વાત એ છે કે રિમાન્ડનો મુખ્ય મુદ્દો અને જે કોર્ટ કન્વિન્સ હતી કે ઇલીગલ ઘૂસણખોરી છે। ઇલીગલ ઘૂસણખોરી એ ખૂબ મોટો વિષય છે રાષ્ટ્રહિત અને દેશહિતની સુરક્ષાને લઈને। તો આ દિશામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવાની છે, સાથે સાથે કેટલીક અન્ય બાબતો પણ છે, જેમાં એના પુત્રને સાથે રાખીને પણ પૂછપરછ કરવામાં આવશે। આ ઉપરાંત અન્ય 4 લોકો કે જે આ કિસ્સામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે એની ધરપકડ નથી થઈ, એટલે બની શકે છે કે એમની ધરપકડ થયા પછી કુલ 6 સામે ફરિયાદ દાખલ થઈ છે, જેમાં લલ્લા બિહારી અને એનો દીકરા ફતેહનો સમાવેશ થાય છે। એ 6 લોકોને સાથે બેસાડીને પણ પૂછપરછ બનવાની છે। ઉપરાંત આ જેમ જેમ રિમાન્ડના દિવસો વીતવાના છે તેમ તેમ લલ્લા બિહારી પૂછપરછમાં કેટલીક અન્ય બાબતો પણ સામે આવશે, તો એની પેટા પૂછપરછ થશે। બની શકે છે કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લલ્લા બિહારીને ઘટના સ્થળ પર લઈ જવામાં આવશે, તથા એના કુલ 4 પત્નીઓ છે, એ ચાર પત્નીઓ અલગ અલગ ઘરમાં રહે છે, તો એમના ઘરે લઈ જઈને પણ તપાસ કરવામાં આવશે કે અન્ય કોઈ દસ્તાવેજો એને ક્યાંક સંતાડેલા, છુપાવેલા તો નથી ને। આ સાથે સાથે અન્ય કેટલીક એવી બાબતો છે કે જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હજુ પણ તપાસ અર્થે, એટલે કે તપાસને પ્રોબ્લેમ ના થાય એ માટે કેટલીક અન્ય બાબતો રાખી છે, એ બાબતે પણ તપાસ કરવામાં આવશે અને આજથી 6 દિવસ સુધી અલગ અલગ મુદ્દા, અલગ અલગ પાસાને ધ્યાને રાખીને એને પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ દરમિયાન અન્ય કેટલાક મોટા ઘટસ્ફોટ પણ થઈ શકે છે। એક બાબત એ પણ છે કે લલ્લા બિહારી બાંગ્લાદેશથી યુવતીઓને લાવતો હતો અને બિલકુલ, આભાર અર્પિત તમામ જાણકારી આપવા બદલ।